આજે પોષ વદ બીજ છે. શનિવાર 27/1/2024 વર્ષ છે. પ્રશ્ન 2 દિવસ પહેલા આપણે ચર્ચો હતો કે જીવ પોતે પોતાનું સ્વરૂપ જાણતો નથી, એ જ ઘેલામાં ઘેલો છે, અજ્ઞાનીમાં અજ્ઞાની છે, અને મૂર્ખમાં મૂર્ખ છે, અને નીચમાં નીચ છે. પોતે પોતાનું સ્વરૂપ જાણતો નથી એટલે એક જ વસ્તુની જોતો નથી, એટલે નેત્રનું જ કામ નથી. નેત્રે કરીને પોતે પોતાનું સ્વરૂપ જોતો નથી, પણ બાહ્ય પદાર્થ માત્ર જોવે છે. કેટલું બધું ભરી રાખ્યું, અંતઃકરણ સ્ટોર કરી રાખ્યો છે. દેશ વિદેશની બધી વસ્તુ ભરી રાખે છે. નાના મોટા વસ્ત્ર આભૂષણ બધા ભરેલા છે. વર્ષો પહેલાં કોઈ વસ્તુ કઈ હોય અથવા સાંભળી હોય તે પણ એના અંતઃકરણમાં પડી રહેલી હોય છે. આટલું ઊંડું જ્ઞાન એને છે, પણ જે ભરવાનું છે તે ભરી શકતો નથી. અંતઃકરણમાં જે ઈશ્વર ભરવા છે, ભગવાનની મૂર્તિ ભરવી છે, તે ભરી શકાતી નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે, જીવ અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની છે. કરવાનું એને ખબર છે. દક્ષને યુધિષ્ઠિર રાજાએ જ્યારે 14 વર્ષનો વનવાસ કર્યો પોતાના ભાઈઓ બહેન પત્ની સાથે, ત્યારે પાણી પીવા ગયા ત્યારે યક્ષએ આ પ્રશ્ન પૂછ્યો છે કે મારા પ્રશ્નનો ઉત્તર તમે નહીં આપો ત્યાં સુધી પાણીનો તમને અધિકાર નથી. ત્યારે ભાઈ મૃતપ્રાય પડી ગયા. 5મા યુધિષ્ઠિર રાજા ગયા અને એને પણ પ્રશ્ન પૂછ્યા અને પૂછ્યો કે કેમ આશ્ચર્યમ. તારે યુધિષ્ઠિરે કહ્યું મારી શક્તિ પ્રમાણે હું ઉત્તર આપીશ. તો કે બોલો કિમ આશ્ચર્યમ. તો કે ઇદમેવ આશ્ચર્યમ કતિપયાની ગચ્છન્તિ જમદ્વારે અન્યાશ્ચ નવ ચિંતયંતી. આજ મન મોટામાં મોટું આશ્ચર્ય તો આ છે કે દિન પ્રતિદિન લોકો ઉપડ્યા જાય છે. આ બધું ક્લાસ થાય છે, છતાંય પાછળવાળા એનું સખત ચિંતન કરે છે. મારું છે, મારું છે, મારું છે, એમાંથી પાછા પડતા નથી. સખત એનું ચિંતન કર્યા કરે છે, સખત પુરુષાર્થ કર્યા કરે છે એની પાછળથી. ખરેખર તો એવું છે કે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી. રાજકુંવર શિકાર કરવા માટે નીકળ્યો, એકલો પડી ગયો. રાત્રિ પડી ગઈ, ખાવા પીવાનું કંઈ રહ્યું નહીં. જવું ક્યાં, રહેવાની કોઈ વ્યવસ્થા નથી. ત્યાં ઝૂંપડા હતા, ઝૂંપડા તરફ ગયો, પણ શરીરમાં દાગીના લાખો રૂપિયાના પહેર્યા હતા, વસ્ત્ર અલંકાર લાખો રૂપિયાના હતા. હવે આ આદિવાસીની કોમ, એને થયું કે ગમે તે હોય તો વસ્ત્ર ઉપર પુષ્કળ છે, એટલે એને કંઈક ખવડાવી દીધું. અને ખવડાવ્યા પછી એ બેભાન કરી દીધો. પછી સમૃદ્ધિમાંથી આવ્યો, પણ દાગીના બધા કાઢી લીધા, પણ એને ખરેખર સમૃદ્ધિ રહી જ નહીં. એવું ખવડાવી દીધું કે એને સમૃદ્ધિ જ ના રહી. હું કોણ છું, રાજકુંવર છું, રાજ છું, એ સમૃદ્ધિ ના રહી. આમને આમ જંગલમાં ભટકી ખાય, કારણ કે પેલાને ખવડાવી દીધું છે. એના કારણે એ આમ તેમ રખડ્યા કરે છે. એને હવે પોતાની સમૃદ્ધિ ચાલી ગઈ છે કે હું રાજકુંવર છું. સૂકા રોટલા માગે છે, ભિક્ષા માગીને ખાય છે. પણ જો એને ખબર પડી જાય એટલે હું તો કઈ ભિક્ષા માગું એવો નથી, હું તો રાજકુંવર છું, હું તો રાજકુંવર છું. પણ એને સમૃદ્ધિ આવે ત્યારે, આપણે જો સમૃદ્ધિ આવે કે આપણે કોણ છીએ, આ જીવ કેટલા દેહ ધરીને આવ્યો છે. વાસંસે જીર્ણાની જથા વિહાય નયાની ગૃહણાતી નરોપરાણી તથા સરુણાની ગૃહણાતોનેંત. તેવી રીતે જેવી રીતે વસ્ત્ર માણસ જેમ જેમ વર્ષે વર્ષે બદલાવી નાખે છે, તેમાં દેહ પણ જીવ બદલાવી નાખે છે. જીવને ને દેહને કાંઈ લેવા દેવા નથી. આવું જો દર્દ ગંઠન થઈ જાય તો એને એટ એ ટાઈમ ખબર પડી જાય. પેલા રાજકુમારને જો પોતાનું જ્ઞાન થઈ જાય ને પોતાની સ્મૃતિ આવી જાય તો પોતે એને ખબર છે કે એની પાસે તો સમૃદ્ધિનો પાર ધોમધોમ સમૃદ્ધિ છે, પણ એને ખબર નથી એટલે ટુકડા માગી ખાય છે. એની પોતાની સમૃદ્ધિની ખબર પડી જાય કે હું તો કેવો સમૃદ્ધ છું, રાજકુંવર છું, યુવરાજ છું, તો એ ક્યારે પણ એ ટુકડા માગીને ન ખાય પોતાના જ્ઞાન. તેમ જીવને ખબર પડી જાય કે હું તો કોનો દીકરો છું, ભગવાન પુરુષોત્તમ નારાયણનો દીકરો છું. એટલા માટે તો કહ્યું છે સુખ સાગર
હરિવર સાથે સુખ માણીએ, સુખ સાગર હરિવર સાથે સુખમાં. એ અતિ મોટી મહેર કરી છે શ્રી મહારાજ જો, અતિ મોટી મહેર કરી છે શ્રી પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ થયું, પુરુષોત્તમ સાથે પૂરણ થયું. આપણ તુલ્ય નથી બીજું કોઈ આજ જો, આપણ તુલ્ય નથી. પુરુષોત્તમ નારાયણ ભગવાનની સાથે સંબંધ થયો છે એને ખબર. નાના બાળક જેવું છે. નાનક બાળક હોય ભલે રાજકુંવર હોય તો એ મૂળા માટે ઝઘડો કરે. મૂળા માટે બાળક ઝઘડો કરે. એને અજ્ઞાન છે, એને ખબર નથી કે હું રાજકુંવર છું, મારે મૂળા નહીં, મારે તો સોના દાંતીના દાગીના જે જોઈ તે ખાવા માલ મનિંદા મળે. તો એને અજ્ઞાન છે એટલે મૂળા માટે ઝઘડા કરે છે અને એ પોસાય. નાનું બાળક મૂળા માટે ઝઘડા કરે એ પોસાય, પણ 21 વર્ષનો જુવાન રાજકુંવર મૂળા માટે ઝઘડા કરે એ પોસાય? તો કે ના પોસાય. કેમ? એને ખબર નથી. એને ખબર છે કે હું રાજકુંવર છું, તેથી મૂળા માટે ઝઘડે છે. તેમાં આપણે ખબર, આપણે બાળક જેવી બુદ્ધિ છે. આપણે ખબર નથી કે આપણે કોણ છીએ. રવિ મંડળમાં રાત તણું દુઃખ નવર હે, રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ. હે પારસ પરસે ધન દુર્બળતા જાય જી, પારસ પરસે ધન દુર્બળતા. એમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે, પ્રગટ પુરુષોત્તમને જે જે મળે. ભવ બ્રહ્માદિક લાગે તેને પાય જો, ભવ બ્રહ્માદિક લાગે જેને. આટલી મોટી મહેરબાની કરી છે મહારાજ કે ભવ બ્રહ્માદિક દેવાની તાકાત નથી. જેને પુરુષોત્તમ નારાયણનો જોગ થયો છે તે જોવું નહીં તો શું, શ્રોત્રે કરીને સાંભળવું તેમ ત્વચાએ સ્પર્શ પુરુષોત્તમ નારાયણનો જ થાય. બસ હવે આ દેહ કરીને બીજાનો કોઈ સ્પર્શ કરવો નથી. પ્રસાદ લેવાય તો ભગવાનનો જ લેવાય, ભગવાન સિવાય પ્રસાદ ન લેવાય. એ પોતે રસનાથી જાણતો નથી. આ જગતના રસો ઘણા લીધા, આ જગતના રસો મેં ઘણા લીધા છે. આ જીવ જ્યારે જ્યારે રાજા મહારાજા થયો હશે ત્યારે ઘણા રસો લીધા હશે. પશુ પક્ષી થયો હશે ત્યારે એના સ્વાદિષ્ટ ઘણા રસ લીધા હશે. હજી અંત આવ્યો નથી તો હવે આ શરીરે કરીને અંત નહીં આવે. કરી લેવા જેવું આજ છે. સુગંધ લીધી હશે, સારા સારામાં સારા બાગ બગીચાની સુગંધ અત્તરની લીધી હશે, પણ પુરુષોત્તમ નારાયણની સુગંધ લીધી નથી. ઇત્યાદિ સર્વે ઇન્દ્રિયો કરીને વિશે સુખ ભોગવે છે, જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી. આ બધા સુખ ભોગવ્યા કરે છે. ખાવું પીવું, ટેસ્ટ આવે છે, જલસા પડી જાય છે, રાજી થાય છે, કુરાજી થાય છે, પણ અંદરનું સુખ ભોગવી શકતો નથી. જો અંદરનું સુખ ભોગવી શકે તો કામ થઈ જાય. અંદરનું સુખ ભોગવી શકતો નથી. બે રાજકુંવર હતા. રાજકુંવર બહુ પુણ્યલ હતા. હવે એને કામ સોંપવામાં આવ્યું. બે પેન્ટરો હતા. પેન્ટર રાજકુમારને પેન્ટરો હતા. બે પેન્ટરને કામ સોંપવામાં આવ્યું. એને કામ કીધું કે તમારે છે ને એવું ચિત્ર બનાવવું છે, એવું ચિત્ર બનાવો, તમને હું પુરસ્કાર આપીશ, મનગમતો પુરસ્કાર આપીશ, ભેટ આપીશ, પણ ચિત્ર એવું કે અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ ચિત્ર ન જોયું ચિત્ર બનાવો. આ બે દિવાલ લઈ લો. આ બે દિવાલ એક પેન્ટરે આરંભ કર્યો, ખ્યાતનામ પેન્ટર દુનિયાના. એને દિવાલના અંદર એને ચિત્રનો આરંભ કર્યો. બહુ સરસ ચિત્ર ચિત્ર્યું, ગમે એવું ચિત્ર ચિત્ર્યું. અને જોડેવાળો કાંઈ કરતો નથી.
જોડેવાળાની દિવાલ છે, પેલાની દિવાલ છે, એમાં પેન્ટર ચિત્રવાનું હતું. એ દિવાલને કંઈક લગાવે ને ઘસ્યા કરે, દિવાલને કંઈક લગાવે ને ઘસ્યા કરે, દિવાલને કંઈક લગાવે ને ઘસ્યા કરે. વચમાં પડદો પેલાના ચિત્રની તેના દિવસ સામે સામે દિવાલ, દિવાલમાં કંઈ લગાવે ને ઘસ્યા કરે. હવે 1.5 મહિનાનો ટાઈમ, ચિત્ર તૈયાર થઈ જવું જોઈએ. હવે આને કંઈ કર્યું જ નહીં. બોલો, પહેલાં આખું ચિત્ર આબે હૂબ લોકો ખુશ થઈ જાય એવું ચિત્ર દોડ્યું કે વાહ વાહ, પુરસ્કાર મળે તો આને જ મળે, આને જ પુરસ્કાર મળે, એવું ચિત્ર દોર્યું. અને એને આને દિવાલ જ ઘસી. મને ચિત્ર જોઈને રાજા ખુશ થઈ ગયા, વાહ વાહ વાહ, ક્યાં ચિત્ર દોર્યું. અલ્યા ભાઈ તે તો મેં દોરેલું જ છે. ક્યાં દોરેલું છે? દિવાલ કોરી છે, પડદો ઊંચો કરો. એ પડદો ખસવી લીધો, સામું ચિત્ર એટલું આબે હૂબ સામે ઉપસી આવ્યું કે એ સામે ચિત્ર નહોતું એના કરતાં આ ચિત્ર સારું લાગ્યું. વાહ વાહ, રાજા કે વાહ વાહ, શાબાશ શાબાશ. એને દિવાલમાં પડેલું ચિત્ર જોયું, અંદરનું ચિત્ર જોયું અને બાહ્ય ચિત્ર જોયું. તેમ તમે અંદરનો ચિત્ર જુઓ, અંદરનો રસ જુઓ. એટલા માટે કીધું, વાલાએ તો રસના ચાખણ હાર કે ચાસ્તે ન પીએ. આ જગતનો રસ ગમે તેવો ભેગો કરશો તો જગતનો રસ એના જેવો રસ નહીં થઈ શકે જે પુરુષોત્તમ નારાયણનો રસ છે તે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, ઘેલામાં અતિશય ઘેલો છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, નીચમાં અતિશય નીચ છે. ત્યારે સુકમુનિએ આશંકા કરી, જે પોતાનું સ્વરૂપ જોવું તો શું પોતાના હાથમાં છે? અને જો પોતાના હાથમાં હોય તો સીધ અતિશય અજ્ઞાની રહે. મહારાજ કે એને આદર કર્યો, ક્યારે આદર કર્યો છે? એને ગાંધીજીએ આદર કર્યો કે આ દેશ મારે પાછો લેવો છે, તો અંગ્રેજો આટલા બધા મજબૂત હતા, આ દિવાલ તૂટે એવી નથી, છતાં દિવાલ તોડી અને આ દેશ લઈ લીધો, કબજે કરી લીધો. આ દેશના હજારો રાજ્ય હતા ને રજવાડા હતા, હજારો રાજ્ય અને રજવાડા હતા. સૌ પોતાની રીતે જીવતા હતા. શરદભાઈ પટેલે સંકલ્પ કર્યો કે આ દેશ એક કરવો છે, આ શાસન એક કરવું છે ભારતનું. મોદી સાહેબ તો અત્યારે શાસન કરે છે, એક કરનારાની મજબૂતાઈ જુઓ. દુનિયાભરના શાસન એક કરી નાખ્યા, કડ વકડ કરીને બધા શાસ્ત્રો, આખા ભારતના શાસ્ત્રો લેવા એટલે બધા રાજ્યો લેવા અને એક સૂત્રમાં દોરવું કંઈ કામ સહેલું નથી. એ થઈ શકે છે, એ થઈ શકે છે, એ સહેલું છે. આ જગતનો બાહ્ય વ્યવહાર એને માઇન્ડ દોડાવ્યું તો આ કામ થઈ શકે છે. માણસની બુદ્ધિ નથી કે શું? બુદ્ધિ તો છે. હજારો મણ પ્લેન વજન લોખંડ ઉપર ચડાવી દે, એટલી બુદ્ધિ નથી? હજારો મણ લોખંડ આકાશમાં ઉડાડી દે છે અને 1100-1200 માઇલની ગતિ કરે છે પ્લેન, લોખંડ. બુદ્ધિ નથી? બુદ્ધિ તો છે, પણ ભાઈ જે અંતરચક્ષુ જોઈએ તે અંતરચક્ષુ નથી. બાહ્ય ચક્ષી તો છે, બુદ્ધિ નથી. એમ દેશ વિદેશમાં લોકો જતા થઈ ગયા. કોને અમેરિકા જોયા હતા, આફ્રિકા જોયા હતા, લંડન જોયા હતા, બ્રિટિશમાં કોને ગયા હતા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા કોને જોયા હતા, પણ અત્યારે ચપટીમાં ભેગું કરી નાખ્યું. આ બુદ્ધિ તો છે, પણ એ બુદ્ધિ મોક્ષ માર્ગની બુદ્ધિ નથી. જે મોક્ષ માર્ગમાં જોવું જોઈએ મહારાજ કે જોતો નથી, બાહ્ય બધું જોયા કરે છે. આ સારું છે, આ ખોટું છે, આ ખરાબ છે, એ બધું જોયા કરે. બારો સ્વાદ લે, તીખું છે, ખાટું છે, બધું સ્વાદ લે છે. આ સુગંધીમાન છે, દુર્ગંધીમાન છે, બધો સ્વાદ બહારનો લે છે, પણ ભગવાનની મૂર્તિ રૂપી સ્વાદ લઈ શકતો નથી. શ્રીજી મહારાજ એટલે કે છે, પોતાના હાથ છે તેને દાડે તે પોતે પોતાના સ્વરૂપને જોવાનો આદર કર્યો ને ન જોયું. અને જીવ માયાને આધીન થકો પરવશ થઈને સપનાવસ્થાને સુષુપ્તાને અંતરદ્રષ્ટિ કરીને જોયા કરે છે. સપનામાં જાય છે ત્યારે દેખાય છે કે નથી દેખાતું? સપનામાં જઈએ છીએ ત્યારે આખી દુનિયા દેખાય છે. દેખાય છે ને? એ ક્યાંથી આવી? એ દુનિયા આવી ક્યાંથી? તમે તારા આંખ બંધ હતી, તમારે તો આંખ બંધ હતી, તો એ દુનિયા આવી ક્યાંથી? આખી એ નવી સૃષ્ટિ ક્યાંથી થઈ? તમારે આંખ બંધ છે, શરીરના અવયવો કામ કરતા નથી અને આખું વાદળું ચાલુ થયું અંદર. નવી આંખી આવી ગઈ, નવી સુગંધ આવી ગઈ, નવા રસના આવી ગઈ, નવી ત્વચા આવી છે. કોઈને મળીએ છીએ, કોઈને ભેટીએ છીએ, બહુ આનંદ થઈ જાય છે. આરતી કરી ઠાકોરજીને, ભગવાનના ભક્તો હોય તો એ બાહ્ય દ્રષ્ટિએ કરીને તો ભગવાન જ્યારે સપનાવસ્થામાં લઈ જાય ત્યારે તો પૂરો પરવશ થકો તો જાય છે, પણ સ્વતંત્ર થકો જઈ શકતો નથી. એટલો જ નહીં, મહારાજ કે સુષુપ્તિમાં જુઓ ને કેવો થાકી ગયો હોય. અરે પરમાનંદ કેવો હશે? વિચાર કરો ભાઈ, એમાં પરમાનંદ કેવો હશે?
થાકી ગયો હોય, કંટાળી ગયો હોય, ગમતું ન હોય, એને એમ થાય કે મને રહેવું નથી, આ મારું શરીર કામ નથી કરતું, પણ એને જો ગાઢ નિંદ્રા આવી ગઈ અને સુષુપ્તિમાં ગયો તો બધું દુઃખ ભૂલાઈ જાય છે. કેવું દુઃખ ભૂલાઈ જાય છે? મહારાજે એમ કહ્યું ગુણાતીતાનંદ સ્વામી કે મચ્છર મૂતરેની ઝેર ખાલી એટલી ઉપરથી પડી એમાં મા સુખ માને છે. શ્રીજી મહારાજ પોતે કે છે કે જે મહારાજ કહે છે કે જે સુષુપ્તિ અવસ્થામાં લગારેક સુખ આપ્યું છે, ભગવાને સુષુપ્તિ અવસ્થામાં લગારેક સુખ આપ્યું છે, એમાં તો 5-6 કલાક કેવી મસ્તી માની લે છે અને ફ્રેશ થઈ જાય છે. તો ભગવાનનું સુખ જોઈએ તો ફ્રેશ ન થવાય? ભગવાનનું જેવું સુખ છે તેવું જોઈએ તો ફ્રેશ ન થવાય? મોટા મોટા ઓળખ્યા ત્યારે મોટા મોટા સંતોને ઓળખ્યા છે ત્યારે પરાધીન થયા હશે ને, આધીન થઈને. ગોપાળાનંદ સ્વામીની તાકાત કેવી! ગોપાળાનંદ સ્વામીની તાકાત કેવી! ઉડાડી દઉં એવી, આ તો દુનિયાને આખી એક કરી નાખે એવી તાકાત. પણ હાજી હાજી કરતા હજુર રહ્યા, હાજી હાજી કરતા હાથ જોડીને ઉભા રહ્યા. હાજી 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 કરીને સારંગપુરમાં નહીં કીધું કે આમને તો ઉડાડી દઉં પણ આ બાવો બેઠો છે ને એ તકલીફ છે કે, એટલે ગોપાળાનંદ સ્વામીની તકલીફ છે. ગોપાળાનંદ સ્વામીની તાકાત એટલી બધી હોવા છતાંય શ્રીજી મહારાજે જેમ રાખ્યા તેમ નાખ્યા. કેમ? એને મહારાજનું ઓરિજિનલ સુખ જણાઈ ગયું કે આ ભગવાન બેઠા છે ને એ ભગવાન કોણ છે, એ આપણે જેવા નથી. અને ઘણાને ના, તમને થોડા દિવસ પહેલાં આપણે પ્રસંગ વાંચ્યો અડાલજનો જ આપણો પ્રસંગ, તો એ મહારાજ વાતો કરે, પેલા ઊંઘી ગયા. બોલો, મહિમા અસદાર ઊંઘ્યા છે ને? શ્રીજી મહારાજ વાતો કરે છે, કથા વાર્તા કરે છે. શ્રીજી મહારાજ જ ત્યાંથી ચાલીને આવ્યા. તો મહારાજ અહીંયાથી નીકળેલા, ઈશાનથી નીકળેલા, ચાલતા 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 અડાલજ સરતા થઈને મહારાજ ત્યાં પહોંચ્યા. અડાલજ ગયા તો અડાલજમાં સરીભક્તો ઘણા બધા આવ્યા, એટલે રસોઈ કરી, જમ્યા પછી બધા સૂઈ ગયા. અને શ્રીજી મહારાજ કે આને આપણે જમાડ્યા છે એમ સૂઈ જરૂર જવાય. એટલે મહારાજ કે વાતો કરતા રહ્યા. બોલો, મહારાજ બેઠા છે, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી મહારાજ જોડે બેસી રહ્યા છે. કેમ? એ બી થાક્યા હશે, એ ચાલતા આવ્યા છે. આધારાનંદ સ્વામી કે મેં જોયું કે એ બધા મહારાજ જોડે બેઠા હતા અને પેલા ઊંઘી ગયા. બોલો, કેમ? મહિમાની ખામી, ન મનાણું વચન. શ્રીજી મહારાજનું વચન ન મનાણું. કેમ ન મનાણું? મહારાજ બેઠા છે એનો મહિમા ન સમજાણો એટલે જઈને સૂઈ ગયા. પછી મહારાજે શિક્ષાપત્રી કરી. ગુણાતીતાનંદ સ્વામી કે અમે દીવ ગયા ફરવા માટે, એટલે કે કોઈ પણ સમુદ્ર અહીંયા દ્વારકા ગયા. પછી દ્વારકા શું, આ સોમનાથ, તો બધા સમુદ્ર જોવા ગયા, દરિયો જોવા ગયા. બધા હરિભક્તો અને સંતો દરિયો જોવા ગયા. અમે તો બેઠા રહ્યા. કેમ? દરિયો એટલે શું? ખારું પાણી, વધારે પાણી, એનું નામ દરિયો. અથાગ પાણી અને ખારું પાણી, એનું નામ દરિયો. અરે પણ દરિયો તો ખારો છે, મીઠું પાણી નથી, ખારું પાણી છે. પણ આ રઘુવીરજી મહારાજ તો સમુદ્રનો મીઠો દરિયો છે, મહારાજના દત્તક બેઠા છે, એને છોડીને ત્યાં શું જવાનું? બોલો, આ સારો ખારો સમુદ્ર છે, આ તો મીઠો સમુદ્ર છે, એટલે તો એ જોવા ગયા. પણ અમે તો બેઠા રહ્યા. કેમ? આવા આચાર્ય ક્યાં મળે, આ સંતો ક્યાં મળે? આવું સમજાય તો કામ થઈ જાય ભાઈ, આવું સમજાય તો કામ થઈ જાય. વચનામૃત એમ કે છે, સુષુપ્તિ અવસ્થામાં સહેજ ખાલી સુખ ભગવાને મૂક્યું છે તો આનંદ 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 થયા કરે છે, મસ્તીમાં આવીને ઊંઘી જાય છે સુષુપ્તિમાં. તો લગારેક સુખ મૂક્યું છે, એમાં મસ્તી માણે છે. ઓરિજિનલ સુખ સમજાઈ જાય તો ઓહો થયા કરે, ઓહો થયા કરે, આહા આહા થયા કરે. સિદ્ધાનંદ સ્વામીને મહારાજે કહ્યું, કોઈને પોતાના પ્રકાશ, મહારાજ કે પ્રકાશ કેવું સંતો? મહારાજ પ્રકાશ ન ભૂતો ન ભવિષ્યથી છે. તો મહારાજે કોઈને જોવું, મહારાજ કે પ્રકાશ કોઈને દેખાડો ને. મહારાજ કે જોવો તો દેખાડીએ પણ લાભ નથી. જોવો હોય તો પ્રકાશ દેખાડીએ પણ લાભ નથી. ના, મહારાજ જોવો છે. જોવા એ મહારાજનો પ્રકાશ અક્ષરધામનો, મહારાજની મૂર્તિની અક્ષરધામનો ખાલી પ્રકાશ દેખાડ્યો, 3 મહિના સુધી ગાંડા થઈ જાય, ઓહો 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 કર્યા કરે અને પૂરી મૂક્યા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ ખાલી ત્યાં જઈને જળ પીને આવ્યા અક્ષરધામનું, પછી અનાજ જ ના ખાધું. બોલો, ઉલટી કરી નાખી.
આવું મહારાજનું સુખ છે. તો મહારાજ કે એવું સુખ જણાઈ જાય તો જીવ પ્રયત્ન કરતો નથી. જેને જેને પ્રયત્ન કર્યા સફળ થયા છે. જેને જેને આ લોકના બી પ્રયત્ન કર્યા છે સફળ કર્યા છે. જેને જેને ભગવાનના માર્ગનો પ્રયત્ન કર્યો છે એ સફળ થયા છે. જે આપણે કરવા ધારી છે બધું કર્યા કરીએ છીએ ને, આ લોકનું કર્યા કરીએ છીએ, તેમ જો ભગવાનનું તમે કરો તો ભગવાનનું પણ થયા કરે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ